તો લાખણીમાં ખેડૂતોની ટેકાના ભાવે બાજરીની ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। લાખણીમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા ગોડાઉન ખાતે ટેકાના ભાવે બાજરીની ખરીદી હાથ ધરવામાં આવી હતી। પુરવઠા ગોડાઉન ખાતે ઉપસ્થિત ખેડૂતોને ટેકામાં આપવામાં આવ્યું હતું, પરંતુ 31 ડિસેમ્બરે રાત્રે ટેકાના ભાવે બાજરીની ખરીદી બંધ કરી દેતા બાજરીના તોલ થઈ શક્યો નહોતો, જેથી ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીની ખરીદી થઈ નહોતી, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ લાખણી મામલતદારને ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવા રજૂઆત કરી હતી। અમે બાજરી લઈને આયા 30 તારીખના 31 તારીખના સવારના 8 વાગે। એક તોલ ચાલુ કર્યો, અમારા તોલમાં નંબર આવ્યો નહીં। લગભગ અમારા 50 તોલા એમને બાકી રહી ગયા તોલ કર્યા વગરના। આ લાખણી ગોડાઉન મેનેજરને અમે વાત કરી તો એ તોલ કરવાની ના પાડી દીધી કે આગળથી કે બંધ છે। તો અમારી એવી માંગ છે કે આગળ રજૂઆત કરો અને અમારો તોલ થાય। તારા અમારા ટોલા 25 થી 26 પડ્યા છે ગોડાઉનની અંદર। હવે કે રાતે 12 વાગ્યા એટલે બંધ થઈ ગયું, તો પછી આવી રીતે ખેડૂતોને કેમ બોલાવો છો? હેરાન ટોકન નંબર મને આલેલા છે, અમારે મેસેજ આલેલા છે, તો કેમ અમને આવી રીતે હેરાન કરો છો? તો મત બોલાવો અને આવી રીતે ચાલુ જ મત કરો। કેમ ચાલુ કરો છો?